નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. જી હા, મારા બોર્ડના વર્ષના ધોરણધરો, મારા 10મા ધોરણના બાળકો, નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળશે તમને ક્યાં? આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં બીજું યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. આ સંપૂર્ણ પાઠનું, આ યુનિટનું આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. અગાઉ આપણે યુનિટ નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપ્યું છે, તેને જરૂરથી જોઈ આવજો. અને સાથે સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ મળી શકે એમ છે. જી હા, તમે પીડીએફ ફોર્મેટમાં પણ આ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મેળવી શકો છો. જેના માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે આપણને લાઈનમાં તમને જે નંબર દેખાય છે, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. પણ ચાલો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન ચાલુ કરીએ એની પહેલા એક ખાસ મહત્વની અગત્યની વાત. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, માધ્યમિક કક્ષાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એક ગોલ્ડન ચાન્સ આપણી સંસ્થા આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવી છે. શું? બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ. ધોરણ 10 ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળે છે. શ્રેષ્ઠ શિક્ષકો, ધ બેસ્ટ ટીચર્સ પાસેથી તમને ભણવાનો મોકો મળે છે. એ પણ ક્યાં? આપણી યુટ્યુબ ચેનલ, આપણી એપ્લિકેશન બ્રહ્માસ્ત્ર બેચ. ગણિત માટે અજયભાઈ, વિજ્ઞાન માટે વિજયભાઈ, અંગ્રેજી માટે હું અને કેતન સર બંને, અને સમાજ માટે આપણા નિકુંજ સર બાથાણી, જે તમને બ્રહ્માસ્ત્ર બેચમાં સંપૂર્ણ સોલ્યુશન, આખો અભ્યાસક્રમ ભણાવવાના છે. અને કિંમત તમે જોઈ શકો છો, માત્ર ને માત્ર 499. ઓનલી 499 રૂપીસ. 499 ની અંદર તમે આખો વિષય ભણી શકો છો. જો ઇંગ્લિશની વાત કરું ને, તો ઇંગ્લિશની અંદર ટેક્સ્ટ બુકનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, આઈએમપી બેચ, બોર્ડના પેપરનું સોલ્યુશન, આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન પેક તમને મળવા જઈ રહ્યું છે. અને વિષયની અંદર ખાલી ટેક્સ્ટ બુક ભણાવશે એવું નથી. ટેક્સ્ટ બુક અને ગ્રામર પોર્શન, રાઇટિંગ સેક્શન, પેપર કઈ રીતે લખવું એની સમજૂતી, આ બધી જ સમજૂતી તમને મળવાની છે. ને કેટલામાં? માત્ર 499. કોઈ છુપી શરત નહીં, કોઈ છુપી સ્કીમ નહીં. એક લેક્ચરની કિંમત નથી, આખા વર્ષની કિંમત છે. અંગ્રેજીનું પેપર તમે દઈને આવો ત્યાં સુધી તમારો સાથ નિભાવવાનું વચન તમને હું આપું છું. ધોરણ 10 ના અંગ્રેજીના વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર 499 માં તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ તૈયાર છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ધ હ્યુમન રોબોટ, તો એની અંદર આપણને સરસ મજાની પહેલા તો છે ને કહાની આપી છે કે ધ હ્યુમન રોબોટ નામના પાઠમાં થાય છે શું, એની આપણને સ્ટોરી આપી છે. પછી અમુક હાર્ડ વર્ડ્સ આપેલા છે જેનો અભ્યાસ એકવાર જરૂરી છે, એકવાર વાંચન કરી લેવાનું. ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, ટ્રમન્ડિયસ એટલે વેગીલું, બહુ જ ઝડપી, મોનોટોનિયસલી એટલે થાય છે યાંત્રિક રીતે, ડિસઇન્ટિગ્રેટ એટલે થાય છે વેરવિખેર થઈ જવું, તૂટી જવું, ફ્લોસન્ટ એટલે જળહળતી, અકમ્પ્લાઇઝ એટલે થાય છે ગુનો કરવામાં મદદગાર, ગુનો કરવામાં સાથીદાર, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, અને આઇસોલેટેડ એટલે થાય છે અલગ અથવા તો બધાથી દૂર. તો આ બધા શબ્દોનો અભ્યાસ કરવો એકવાર જરૂરી છે. તો ચાલો પહેલો પ્રશ્ન, સેક્શન એ કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો, એના આધારે સવાલના જવાબ. ચલો પેરેગ્રાફ વાંચીએ. પેરેગ્રાફ કહે છે The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. Counsel Cole was ticking off the points till the last moments. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master. The proceeding began and Ram Singh 070 appeared in the court. પહેલો સવાલ છે, but so was Prem Chopra. જો અહીંયા લખ્યું છે but so was Prem Chopra. What does this sentence mean? આ સેન્ટેન્સનો, આ વાક્યનો મતલબ શું થાય છે? તો but so was Prem Chopra નો મતલબ શું થાય છે કે જે જજ સાહેબ, સોરી, જે વકીલ સાહેબ હતા એ તો કોન્ફિડન્ટ હતા, પણ પ્રેમ ચોપડા પણ એટલો કોન્ફિડન્ટ હતો. કેમ? કારણ કે પેલો રોબોટ હતો ને, રોબોટ એની અવગણના કરવાનો નહોતો. જવાબ લખીશું but so was Prem Chopra. This means
પ્રેમ ચોપડા વોઝ ઓલ્સો ઇક્વલી કોન્ફિડન્ટ એન્ડ પ્રિપેર્ડ. પ્રેમ ચોપડા પણ એટલો જ કોન્ફિડન્ટ અને એટલો જ તૈયાર હતો. ઓકે, બીજો સવાલ છે, અકોર્ડિંગ ટુ પ્રેમ ચોપડા રામસિંહ ખાલી જગ્યા. અકોર્ડિંગ ટુ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાના મતે રામસિંહ, પછી અધૂરું વાક્ય છે, પૂર્ણ કરવાનું છે, કરીશું. રામસિંહ વોઝ જસ્ટ મશીન એન્ડ કુડ નોટ બી ટ્રસ્ટેડ લાઈક અ હ્યુમન. રામસિંહ એક મશીન છે, એ જે છે એને માણસની જેમ એના ઉપર વિશ્વાસઘાત થઈ શકે કે માણસ જેમ વિશ્વાસઘાત કરે એની જેમ આને વિશ્વાસઘાત કરતા આવડતું નથી. ઓકે, ચાલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ આપ્યો છે, ચલો વાંચીએ. ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 070. The salesman explained. Prem Chopra nodded. The salesman demonstrated the grip, movement and some programmed functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. પહેલો સવાલ, રામસિંહ કેન બી ઓપરેટેડ, કે રામસિંહ ઓપરેટેડ થઈ શકતો? તો હા, થઈ શકતો. યસ, રામસિંહ કેન બી ઓપરેટેડ વિથ અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, કે રામસિંહ 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે છે એનું સંચાલન, એનું રેડિયેશન જે છે એનું સંચાલન આપણે કરી શકતા હતા. બીજો સવાલ છે, વોટ મેડ પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ, કે પ્રેમ ચોપડા શેનાથી સેટિસ્ફાઈડ થઈ ગયો? તો પ્રેમ ચોપડા જે છે એ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, જો લખ્યું છે પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ, એ પ્રેમ ચોપડા આ ડીલથી સેટિસ્ફાઈ થઈ ગયો હોય એવું લાગતું હતું. યસ, પ્રેમ ચોપડા વોઝ સેટિસ્ફાઈડ વિથ રામસિંગ્સ સ્મૂથ પરફોર્મન્સ એન્ડ ફંક્શન્સ. રામસિંગના ડીલથી, રામસિંગના કાર્યથી, એના પરફોર્મન્સથી સેટિસ્ફાઈ થઈ ગયો હોય એવું લાગતું હતું. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ છે, કાઉન્સિલર ગોલ ટર્ન્ડ ટુ રામસિંહ રોબોટ. પૂછે છે, who is your master? He asked briefly. A dull blue light flashed, and after a momentary wiring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. What did you do for Mr. Prem Chopra? A pause, a wiring sound, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping, ... પહેલો સવાલ, who is asking questions to whom? કોણ સવાલ પૂછી રહ્યું છે કોને? કોણ પૂછે છે કોને પૂછે છે? લખીશું, કાઉન્સિલર કોલ is asking questions. કાઉન્સિલર કોલ સવાલ પૂછી રહ્યા છે ટુ રામસિંહ ધ રોબોટ, રામસિંહ રોબોટને. બીજો સવાલ છે, ડિસ્ક્રાઇબ ધ વર્ક ડન બાય રામસિંહ ફોર હિઝ માસ્ટર. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરો, ધ વર્ક કામ, ડન બાય રામસિંહ ફોર હિઝ માસ્ટર, કે રામસિંહે એના માલિક માટે કરેલું કાર્ય છે એનું વર્ણન કરવાનું છે. તો કયું કયું કામ કર્યું છે? લખીશું, રામસિંહ ડીડ, રામસિંહે કર્યું ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ એન્ડ શોપિંગ ફોર હિઝ માસ્ટર. રામસિંહે સાફ સફાઈ, ઘાસનું કાપન, વોશિંગ, કપડા ધોવા અને વાસણ ધોવા અને શોપિંગ જે છે એના માલિક માટે કરી છે. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે, રામસિંહ 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently, and the necklace went into the storage unit. Without a clink or a jingle, nobody took notice. પહેલો સવાલ, how did Ramsingh steal the necklace? લખીશું જવાબ, રામસિંહ silently extended the metallic palm, કે રામસિંહે ધીમે ધીમે ચૂપચાપ પોતાની હથેળી આગળ વધારી, and he took the necklace, અને નેકલેસ લઈ લીધું, without making any sound, કોઈ પણ પ્રકારના અવાજ વગર. આઠમો સવાલ છે, where was the necklace kept by Ramsingh? કે રામસિંહે આ નેકલેસ ક્યાં મૂક્યું હતું? લખીશું, રામસિંહ kept the necklace in his storage unit. રામસિંહે આ નેકલેસ પોતાના સ્ટોરેજ યુનિટમાં મૂક્યું હતું. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીશું. આગળનો પેરેગ્રાફ છે, પ્રેમ ચોપડા was arrested from his home as the owner of Ramsingh 070 the thief. બરોબર. Soon after his arrest, Prem Chopra was released on a bail until the court hearing. None of the stolen articles were recovered from his house. He had cleverly disposed them off throughout his gang.
In the court, he denied all the charges. પહેલો સવાલ, પ્રેમ ચોપડા was arrested. અધૂરું પૂર્ણ કરો. લખીશું આપણે because he was the owner of Ram Singh 070. પ્રેમ ચોપડા was arrested because he was the owner of Ram Singh 070. એ રામ સિંહ 070 નો માલિક હતો, એના કારણે તેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. પછી છે why was no stolen article found from પ્રેમ ચોપડા's house? કે શા માટે ચોરેલી વસ્તુ પ્રેમ ચોપડાના ઘરેથી ન મળી? કારણ કે because he had cleverly disposed them of throughout his gang. એને પોતાની ગેંગની મદદથી, પોતાની ટોળકીની મદદથી બધી વસ્તુ ઠેકાણે પાડી દીધી. ઓકે, ચાલો આગળ વધીશું. શોર્ટ નોટ લખવાની કહે છે. રાઇટ શોર્ટ નોટ, ટૂંકનોંધ લખવાની છે. અને ટૂંકનોંધનું નામ છે રામ સિંહ 070. હવે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે સર શોર્ટ નોટ આવડતી નથી, ફાવતી નથી, સર એવડું મોટું યાદ કઈ રીતે રાખવું, એ બધા સવાલોનો જવાબ હું એક સાથે આપું છું. આખી શોર્ટ નોટને એક સાથે યાદ રાખવાની કોઈ જરૂર નથી. આખો મોટો જવાબ એક સાથે તમારે વાંચવાની, યાદ રાખવાની, ગોખવાની એવી કોઈ જરૂર નથી. શાંતિથી જેટલા પણ નીચે તમને સવાલો આપ્યા છે ને, બસ એના જવાબ લખી નાખો. આપોઆપ જે છે તમે શોર્ટ નોટ આખી કમ્પ્લીટ કરી નાખશો. જો વોટ વોઝ રામસિંગ 070? રોબોટ શું હતો તે? હુ પ્રોડ્યુસ રામસિંગ 070? બરોબર. વોટ વોઝ રામસિંગ એબલ ટુ ડુ? એ શું કરી શકતો? વિચ પ્રિન્સિપલ્સ વુડ રામસિંગ 070 ફોલો? કયા પ્રિન્સિપલ એ ફોલો કરતો? રામસિંગ 070 ને કઈ રીતે મિસયુઝ કરવામાં આવ્યો અને એને એન્ડમાં એની સાથે શું થયું, એ બધું લખવાનું. જવાબ તમારી માટે તૈયાર છે. રામસિંગ 070 વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. એક રોબોટ હતો. પ્રોડ્યુસ્ડ ફોર પરફોર્મિંગ હાઉસહોલ્ડ ટાસ્ક. ઘરના કામ માટે એને બનાવવામાં આવ્યો હતો. He was able to do cleaning, washing, moving the lawn, shopping, arranging things and more. તે સાફ સફાઈ, ધોવા માટે, લોન સાફ કરવા માટે, શોપિંગ કરવા માટે, વસ્તુઓ ગોઠવવા માટે અને બીજા ઘરના કામ માટે એને બનાવવામાં આવ્યો હતો. He was programmed to follow 3 principles. 3 સિદ્ધાંતો ફોલો કરતો. Obey the master, માલિકની આજ્ઞાનું પાલન કરવાનું. Not harm any human beings, માણસોને નુકસાન નહીં પહોંચાડવાનું. And not let harm to himself, પોતાને પણ નુકસાન નહીં પહોંચાડવાનું. He was thoroughly efficient, બહુ જ કાર્યક્ષમ હતો, and accurate હતો પોતાના કામમાં, his work. However, છતાં પણ he was misused by the master પ્રેમ ચોપડા for theft. છતાં પણ એના માલિક પ્રેમ ચોપડાએ એને મિસયુઝ કર્યું, ચોરી માટે વાપર્યું. Under his master's command, પોતાના માલિકના આદેશ અનુસાર રામસિંગ સ્ટોલ ઓર્નામેન્ટ્સ, રામસિંગે ઘરેણા ચોર્યા, એન્ટિક્સ ચોર્યા અને ઇવન ફ્રૂટ્સ, ફળ પણ ચોર્યા. તો he was loyal and did not wish to betray his master. જો કે રામસિંગ વફાદાર હતો અને પોતાના માલિકને દગો નહોતો દેવા માંગતો. He faced a moral conflict in court. એને કોર્ટમાં એક મૂંઝવણ થઈ. Instead of lying or harming humans, ખોટું બોલવું અથવા તો માણસોને નુકસાન પહોંચાડે, એના બદલે રામસિંગ choose to break apart. રામસિંગે મરવાનું પસંદ કર્યું. Proving that even a robot can have loyalty and moral values. સાબિત કરી બતાવ્યું કે રોબોટમાં પણ લોયલ્ટી, વફાદારી અને મોરલ વેલ્યુઝ હોય છે. એટ લાસ્ટ, અંતે રામસિંગ બ્રોક અપાર્ટ રાધર દેન ટેલ અ લાય, હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. છેલ્લે જે છે રામસિંગે જે છે ખોટું બોલવા કરતા અને માણસો નુકસાન પહોંચાડે અથવા તો બેવફા જાહેર થાય ની કરતા મરવાનું વધારે પસંદ કર્યું. તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ અવર શોર્ટ નોટ. આગળ વધ્યાની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, અતિશય મહત્વની નોંધ. ધોરણ 3 થી 10 ની નવી સ્વ અધ્યયન પોથી, જી હા, નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી, વર્ષ 2025-26 ના નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી તમારી માટે તૈયાર છે. સોલ્યુશન તો વિડિયો ફોર્મેટમાં મેળવો છો, પણ પીડીએફ ફોર્મેટમાં પણ તમારી માટે બધા જ સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વોટ્સએપ પર મંગાવી શકો છો. બોલો, મોટા મોટી વાત છે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર પીડીએફ મંગાવી શકશો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં મળી જશે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે, જેમાંથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો.
ચલો, સે ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા કે ખોટા. પહેલું, રામસિંગ હાર્મડ હિમસેલ્ફ ઇન્સ્ટેડ ઓફ હિઝ માસ્ટર. રામસિંગ એના માલિકને નુકસાન પહોંચાડે એની કરતા પોતે નુકસાન પહોંચાડે એવું વધારે પસંદ કર્યું. તો યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. પછી રામસિંગ વોઝ મિસયુઝડ બાય સુપર રોબોટ પ્લાઝા. કે રામસિંગનો મિસયુઝ સુપર રોબોટ પ્લાઝા વાળાએ કર્યો હતો. ખોટી વાત, તદ્દન ખોટી વાત, ફોલ્સ આવે. રામસિંગ્સ ફર્સ્ટ થેફ્ટ વોઝ અ નેકલેસ. રામસિંગની પહેલી ચોરી હતી એક નેકલેસ. તો હા, ગોપાલ જ્વેલર્સનું નેકલેસ, ટ્રુ આવશે. રામસિંગ હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગમાં 3 સિદ્ધાંતો હતા. તો યસ, ટ્રુ આવશે. ઓકે, ચલો આગળ વધીએ. સેક્શન બી, નેમ યોર ફેવરેટ ઇન્વેન્શન એન્ડ ડિસ્ક્રાઇબ હાઉ ઇટ ઇઝ યુઝફુલ ટુ ધ સોસાયટી. હવે આ સવાલ તમને પૂછ્યો છે. નેમ યોર ફેવરેટ ઇન્વેન્શન. ઇન્વેન્શન એટલે શોધ. તમારા મતે તમારી જે પ્રિય શોધ હોય એનું નામ લખો અને સમાજ માટે કેવી રીતે ઉપયોગી છે તે જણાવો. તો આ જવાબમાં વેરિએશન્સ હોઈ શકે છે. તમે તમારા પ્રમાણે જવાબ લખી શકો છો, પણ મેં અહીંયા તમારા માટે એક સરસ મજાનો જવાબ તૈયાર કર્યો છે. માય ફેવરેટ ઇન્વેન્શન ઇઝ ધ ઇન્ટરનેટ. મારી પ્રિય શોધ છે ઇન્ટરનેટ. The internet is one of the greatest inventions of modern times. હાલના સમયનું સૌથી વધારે મહત્વનું છે. It has connected the entire world and made communication very fast. આખી દુનિયાને જોડ્યું છે અને કોમ્યુનિકેશનને બહુ ઝડપી બનાવ્યું છે, ઈઝી બનાવ્યું છે. People can now share knowledge, study online, work from home and even get medical advices throughout the internet. ઇન્ટરનેટની મદદથી લોકો હવે નોલેજ મેળવી શકે છે, ભણી શકે છે, ઘરે કામ કરી શકે છે, ઇવન મેડિકલ એડવાઇસ પણ મેળવી શકે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ બિઝનેસ ટુ ગ્રો એન્ડ પ્રોવાઇડ્સ એન્ટરટેનમેન્ટ. બિઝનેસ વધારવામાં અને મનોરંજનમાં પણ ઉપયોગી છે. ડ્યુરિંગ ઇમરજન્સી દરમિયાન ઇટ હેલ્પ્સ સ્પ્રેડ ઇન્ફોર્મેશન ક્વિકલી. ઝડપથી માહિતી ફેલાવે છે. The internet has truly made world a global village and it is very useful to society. ઇન્ટરનેટે ખરેખર આખી દુનિયાને એક વૈશ્વિક ગામ બનાવી દીધું છે અને આપણી સોસાયટી માટે બહુ જ ઉપયોગી છે. કેમાં? એજ્યુકેશનમાં, હેલ્થ કેરમાં, કોમ્યુનિકેશનમાં અને ઘણી બીજી બધી જગ્યાએ પણ. તો આ રીતે જે છે ઇન્વેન્શન, ઇન્ટરનેટ આપણા માટે અતિશય ઉપયોગી સાબિત થયું છે. ચલો હવે આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ. ગુજરાતની સૌથી મોટી બેચ, ગુજરાતની સૌથી સસ્તી બેચ, ગુજરાતની સૌથી સારી બેચ. એટલે કઈ બેચ? બ્રહ્માસ્ત્ર બેચ. દરેક વિષયના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળે છે અને એ પણ સાવ એટલે સાવ મફતના ભાવે. જી હા, મફતના ભાવે. ઓનલી 499 રૂપીસ. આખું ગણિત 499માં, આખું વિજ્ઞાન 499માં, આખું અંગ્રેજી 499માં અને આખું સામાજિક વિજ્ઞાન તો ખાલી 299માં, સોરી 199માં. બોલો, આખો વિષય, બધાય પાઠની સમજૂતી, બોર્ડમાં પૂછાતા આઈએમપી સવાલો, એક એક વસ્તુની ડિટેલમાં સમજૂતી, બધી વસ્તુ તમને મળવા પાત્ર છે. એમાં જો હું અંગ્રેજીના બ્રહ્માસ્ત્ર બેચની વાત કરું તો ટેક્સ્ટબુકનું સોલ્યુશન, ગ્રામરનું સોલ્યુશન, રાઇટિંગ સેક્શનનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, નવી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, આ બધાય સોલ્યુશનની સાથે સાથે બોર્ડના પેપરનું સોલ્યુશન, આઈએમપી બેચમાં જોડાવાનો મોકો અને દરેક ટોપિકને ડિટેલમાં પિન પોઈન્ટ સમજૂતી સાથે. ને વોટ્સએપ સપોર્ટ તો 24/7 તો તમને મળવાનો જ છે, એ તો ફ્રી જ છે સાવ. તો આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર 499માં મળે છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળશે, 24/7 વોટ્સએપ સપોર્ટ મળશે, પીડીએફ મળશે હાઈ ક્વોલિટીની, કે જેના વાંચનથી તમે જે છે સારામાં સારા ગુણ કેળવી શકશો. પરીક્ષામાં પડતી ભૂલોને દૂર કરવાના પ્રયત્નો, પેપર સ્ટાઇલ, પેપર લખવું કઈ રીતે, આ બધી સમજૂતી તમને અહીંયા આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મળવા જઈ રહી છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે રાહ જોવાનું બંધ કરો. આપણો વિડીયો જે છે, આ વિડીયોની લિંકની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક આપી હશે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઓ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ મોકો ચૂકતા નહીં. આ મોકો હજી કહું છું, ચૂકતા નહીં. આગળ વધીએ સેક્શન બી તરફ. સેક્શન બી કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો, સવાલોના જવાબ આપો. ચાલો વાંચી લઈએ પેરેગ્રાફ. The black buck is a herbivorous. It lives in a grass, plants, flowers and fruits. The maximum lifespan is recorded about 16 years.
The black buck is hunted for its flesh and its skin. Although the Indian law strictly prohibits the hunting of endangered animals, there are still occasional incidents of poaching. The natural habitat of black buck is taken by human beings for domestic cattle or building houses. Like most wild animals, the black buck is principal protected in India by the Wildlife Protection Act of 1972. ઓકે, સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે, વોટ ડુ યુ મીન બાય વર્લ્ડ હેર્બીવોર્સ? હેર્બીવોર શબ્દથી તમે શું માનો છો, તમે શું સમજો છો? હેર્બીવોર એટલે થાય શું? તો herbivores is an animal, એક પ્રાણી છે કે that eats only plants, કે જે ખાલી છોડ, ઘાસ, ફળ અને ફૂલ ખાતું હોય. બરોબર. પછીનો સવાલ, what is the reason for hunting black buck? બ્લેક બકને હન્ટિંગ કરવાનું, એને મારવાનું, શિકાર કરવાનું કારણ લખીશું. બ્લેક બક is hunted for its flesh and skin, એની ચામડી, એના માંસ માટે એને મારવામાં આવે છે. પછી man use a natural habitat of black buck. આ અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે, કરીશું. Man use the natural habitat of black buck for domesticated cattle or building houses. પ્રાણીઓને રાખવા માટે અથવા તો ઘર બાંધવા માટે બ્લેક બકના ઘરનો ઉપયોગ માણસો કરે છે. પછી what is an average life span of black buck? કે બ્લેક બકનું સામાન્ય જીવન અંતરાળ કેટલું હોય છે, કેટલું જીવન જીવે છે, લખીશું. The average life span of black buck is about 16 years, 16 વર્ષ. પછી how can a black buck be protected in India? કે ભારતમાં બ્લેક બક કઈ રીતે રક્ષણ પામે છે, લખીશું. A black buck can be protected in India under the Wildlife Protection Act of 1972 અને which strictly prohibits of hunting. શિકાર ઉપર સખત મનાઈ અને આ જે કાયદો છે 1972 માં લાગુ પડેલો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, એના દ્વારા બ્લેક બકને રક્ષણ આપવાનો પ્રયત્ન ભારત સરકાર કરે છે. આગળ વધીએ ડેટાના આધારે સવાલ જવાબ. ચાલો સૌથી પહેલા ડેટા જોઈ લ્યો. મારુતિ 58% છે, હ્યુન્ડાઈ 22% છે, ફોર્ડ 12% છે અને હોન્ડા 8% છે. ઓકે, તો ગાડીનું વેચાણ લગભગ સેલ્સ ઓફ કાર્સ ઇન 2019-20 કારનું વેચાણ 2019-20 ના વર્ષમાં સૌથી વધારે મારુતિનું, સૌથી ઓછું હોન્ડાનું. ઓકે, પહેલો સવાલ, વોટ ડઝ ધીસ ડેટા શો? આ ડેટા શું શો કરે છે, શું બતાવે છે, લખીશું. અહીંયા લખ્યું છે, the data displays the market share of different car manufacturers in terms of sales for the year 2019-20. 2019-20 ના વર્ષમાં કેટલી કાર વેચાણી, કેટલા કાર મેન્યુફેક્ચર્સના વેચાણા, એ બધું અહીંયા દર્શાવે છે. ત્યારબાદ which company has sold 4% more cars than Honda? કે કઈ કંપનીએ હોન્ડા કરતા 4% વધારે કાર વેચી? તો સૌથી પહેલા હોન્ડાએ કેટલી વેચી? હોન્ડા sold 8% of cars. હોન્ડાએ 8% કાર વેચી. રેડી? તો the company that sold 4% more than Honda, એ કંપની કે જેને 4% વધારે વેચી છે, જો 8 + 4 = 12%, is Ford. ફોર્ડ કંપની છે, એને આવું કર્યું છે. રેડી? ત્યારબાદ જોઈએ, આપણે જોઈ શકીએ છીએ ફોર્ડમાં 12% છે, હોન્ડા કરતા 4% વધારે. નેમ ધ કંપની ધેટ હેઝ ધ લોએસ્ટ સેલ્સ ઓફ કાર્સ. સૌથી ઓછું સેલ થયું હોય તે કંપનીનું નામ. ધ કંપની વિથ ધ લોએસ્ટ સેલ્સ ઓફ કાર ઇઝ હોન્ડા વિથ 8%. હોન્ડા કંપની. પછી which company is the most popular in car selling? કઈ કંપની કાર સેલિંગમાં સૌથી વધારે સારી છે? કઈ કંપની 50% કરતા પણ વધારે? મારુતિ કંપની. યસ, the company that is the most popular in car selling, having the highest market share, is Maruti with 58%. મારુતિ કંપની 58% સાથે સૌથી વધારે છે. ચલો આગળ વધીશું. મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ. લેંગ્વેજ ફંક્શન્સ ને જોડવાના છે વાક્યોની સાથે. તો પાર્ટ એ, પાર્ટ બી જ્યારે પણ આપ્યા હોય પહેલા જોવાનો પાર્ટ બી. જો એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે કે શુભેચ્છા, સામાન્ય વાતચીત, હાય હેલો હાઉ આર યુ, આઈ એમ ફાઇન થેન્ક યુ. સ્પેસિફાઈંગ લોકેશન એટલે જગ્યા, ટાઈમ એટલે સમય, એક્શન એટલે કાર્ય અથવા ક્રિયા. પહેલું, રાણી કી વાવ ઇઝ સિચ્યુએટેડ ઇન પાટણ. પાટણમાં આવેલું છે, જગ્યા છે, જગ્યા બોલે તો લોકેશન. ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર. રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ ઇન જૂન. જૂન મહિનાની વાત કરી છે, સમયની વાત કરી છે, ટાઈમની વાત કરી છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અને હુર્રે, વી હેવ ગોટ ઇટ. હુર્રે ભાવનાઓનું વર્ણન છે. નાઇસિટીઝ સામાન્ય વાતચીત છે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. રેડી?
ચલો ત્યારબાદ જોઈએ આગળ, રાઇટ ટુ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાલો આર્યા કહે છે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, તું તારું લેશન ક્યારે કરે છો? રૂપેશ એને ટાઈમ કહે છે, તો ટાઈમ હોવો જોઈએ. આઈ લાઈક ટુ ડુ હોમવર્ક આઈધર માય મધર આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock. હા અહીંયા આવ્યું. તો યસ આ છે આપણો જવાબ. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ આગળ વધીએ. ભવ્ય કહે છે વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ, કે તને ગણિતમાં કેમ ઓછા માર્ક્સ આવે છે? બેચમાં જોડાણો એટલે બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ એટલે માર્ક્સ જેનો બેડો પાર. જી હા, ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો વહાલા વિદ્યાર્થી મિત્રો આ વર્ષે તમને મળવા જઈ રહ્યો છે ને માત્ર ફી છે આખા વર્ષની 499 રૂપિયા. જી હા, પર યર આખા વર્ષનો આખો કોર્સ માત્ર 499 રૂપિયામાં તમે જોડાઈ શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ભવ્ય કહે છે કેમ ગણિતમાં માર્ક્સ નથી આવતા? તો મોન્ટુ એને રીઝન એન્ડ રિઝલ્ટ, કારણ અને પરિણામ દર્શાવે છે. રીઝન એન્ડ રિઝલ્ટના ફંક્શનમાં બીકોઝ, ધેરફોર, સો એવા શબ્દો આવતા હોય ને, તો છે કે એવું મેથ્સ ઇઝ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ, આઈ ગેટ પુઅર બીકોઝ આઈ ડોન્ટ લાઈક, બીકોઝ વાળું વાક્ય લાગે છે. યસ, તો યસ ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ ગોટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઈક મેથ્સ. મને ઓછું પરિણામ આવે કારણ કે મને ગણિત ગમતું જ નથી. બોલો. પછી 30 હરિતા કહે છે seeking information, એટલે કે પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન પૂછવા માંગે છે. અને સ્પંદન એને કહે છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. હરિતાએ કંઈક પૂછ્યું જેનું સ્પંદને કહ્યું કે ભાઈ બસ સ્ટેશન નજીક. તો હરિતાએ કંઈક વસ્તુનું એડ્રેસ પૂછ્યું હશે, કંઈક સવાલ પૂછ્યો હશે, કે કંઈક એડ્રેસ પૂછતું હશે. એડ્રેસ પૂછવા માટે સવાલ વેર થી પૂછવામાં આવે છે. વેર ઇઝ ધ એટીએમ? યસ, વેર ઇઝ ધ એટીએમ. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ complete the sentence choosing the correct options focusing on the function. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાલો 31મું કહે છે ઇમેજિન અ સ્કૂલ, એક સ્કૂલનું ઇમેજિનેશન કરો, એક સ્કૂલની કલ્પના કરો. અધૂરું વાક્ય લો. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન. is closed today, આજે બંધ હોય. which is built with the red bricks and less beautiful, has a beautiful garden. આમાં કંઈક જગ્યાનું વર્ણન તો લાગે જ છે. હા બરોબર છે. starts at 11 AM, નો હાલે. has been cleaner today, નો હાલે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ 32મું there are clouds in the sky, આકાશમાં વાદળો છે ને સંભાવના, પોસિબિલિટી દર્શાવવાની છે. પોસિબિલિટી દર્શાવતા શબ્દો છે મે અને માઇટ. કયા કયા શબ્દો છે? મે અને માઇટ છે. અહીંયા રહ્યા મે વાળું વાક્ય. ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવશે. ત્યારબાદ છે ટેક અ લાર્જ પોટ, એક મોટો ઘડો લ્યો. ખાલી જગ્યા, અધૂરું વાક્ય પૂર્ણ કરો, પ્રોસેસ પૂર્ણ કરો. To make khichdi in it, wash it, cut it into 4 pieces, pour some water, boil the water on a stove. આમાં કંઈક પ્રોસેસ લાગે છે ને, પાણી રેડો, એને ઉકાળો. યસ યસ, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ખાલી જગ્યા પૂરવાની છે. બરોબર, આપણને જે કાઉન્સમાં શબ્દો આપ્યા છે ને એની મદદથી. કાઉન્સમાં શબ્દો છે જો ડિફોરેસ્ટેશન એટલે કે નિર્વનીકરણ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અને રિસોર્સિસ એટલે થાય છે સ્ત્રોત. વી આર વેસ્ટિંગ અવર નેચરલ, ખાલી જગ્યા, તો નેચરલ રિસોર્સિસ, આપણે આપણા કુદરતી સ્ત્રોતને બગાડી રહ્યા છીએ. ધ એક્ટ ઓફ, ખાલી જગ્યા, ધ એક્ટ ઓફ ડિફોરેસ્ટેશન, નિર્વનીકરણનું કાર્ય પણ હેઝ ઓલ્સો ક્રિએટેડ મેની પ્રોબ્લેમ્સ, એનાથી પણ બહુ પ્રોબ્લેમ્સ થઈ છે. each of us had to act sincerely to protect our environment. આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે બહુ જ સિન્સિયરલી બચાવવું જોઈએ. ચાલો આગળ વધીએ. આગળ વધીએની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12ના તમામ વિદ્યાર્થીઓને મળી શકે છે શું? નીચેની પીડીએફ અને પીપીટી. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધાનું સોલ્યુશન, આ બધાની પીડીએફ, આ બધાની પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પર આ પીડીએફ અને પીપીટી મંગાવો, અથવા આપણી એપ્લિકેશન
ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે વિડીયોમાં આપેલી છે, જેમાંથી તમે તે PDF ડાયરેક્ટલી મંગાવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે PDF મળી જશે. ચાલો આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ સિમિલર મીનિંગ. સમાનાર્થી શબ્દો શોધવાના છે. ચલો, શિવર. શિવર એટલે ધ્રુજવું થાય. ડ્રેનેજ, ફીવર, કોલ્ડ, ટ્રેમ્બલ. જવાબ આવશે ટ્રેમ્બલ. ટ્રેમ્બલ એટલે પણ ધ્રુજવું. પછી છે ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેશન એટલે થાય છે ઉદાસ. અપસેટ, હેપી, પીસફુલ, કામ. જવાબ આવશે અપસેટ. ત્યારબાદ છે ગ્લેમિંગ. ગ્લેમિંગ એટલે ચમકતું. લાફિંગ, શાઇનિંગ, લાઇટિંગ, સ્માઇલિંગ. જવાબ આવશે શાઇનિંગ. શાઇનિંગ એટલે પણ શું થાય છે? ચમકતું. ત્યારબાદ રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો. કે નીચેનો ડાયલોગ વાંચો અને એનું ઇનડાયરેક્ટ નરેશન કરવાનું છે, જેમાં તમને ખાલી જગ્યા આપેલી છે, જે તમે વિકલ્પો દ્વારા પૂર્ણ કરવાની છે. તો અહીંયા આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે. જો આ ડાયરેક્ટ સ્પીચ છે અને નીચે આપી ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો પહેલા શું કરવાનું છે? ડાયરેક્ટ સ્પીચ છે ને એના વાક્યના પ્રકાર જોઈ લેવાના. પ્રિયાંશ શું કહે છે? હાય સુનિલ, હાઉ આર યુ? તો પ્રશ્ન પૂછ્યો ને, બરોબર છે? હા. તો સુનિલે એનો જવાબ આપ્યો, ફાઇન, થેન્ક્સ. આર યુ ફ્રી નાઉ? સુનિલે હામો સવાલ પૂછ્યો. પ્રિયાંશીએ જવાબ આપ્યો, યસ, હા કહ્યું. પ્લીઝ ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. પ્લીઝ એક વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે. ઓકે. પ્રિયાંશી ગ્રીટેડ સુનિલ એન્ડ ખાલી જગ્યા એન્ડ આસ્કડ અને પૂછે છે હિમ હાઉ ખાલી જગ્યા, તો હાઉ હી વોઝ. હી વોઝ. રેડી? સુનિલ રિપ્લાઇડ હર ધેટ હી વોઝ ફાઇન એન્ડ થેન્કડ હર. હી ઇન્ક્વાયર્ડ હર, એને પૂછે છે. હર પછી સંયોજક તરીકે આવશે ત્યાં ઇફ. હી ઇન્ક્વાયર્ડ હર ઇફ શી વોઝ ફ્રી. અને નાવ, નાવ નું થઈ જશે ધેન, THEN. ઓકે, સિમ્પલ, સરસ મજાનો જવાબ લખાઈ ગયો. આગળ વધીએ. આગળ છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા યોગ્ય સંયોજકોની મદદથી વાક્યને જોડવાના છે. ચાલો જોડીએ. પેલું છે ધ કિંગ વોઝ કાઇન્ડ એન્ડ જેનરસ. કે રાજા દયાળુ અને પ્રેમ ભાવનાવાળા હતા. પીપલ લવડ હિમ વેરી મચ. લોકો એને પ્રેમ કરતા. રાજા હારા હતા, લોકો એને પ્રેમ કરતા. પરિણામ છે ધ કિંગ વોઝ કાઇન્ડ એન્ડ જેનરસ, ધેરફોર. ધેરફોર એટલે થાય તેથી. તેથી લોકો એને પ્રેમ કરતા. બીજું છે અપૂર્વા મસ્ટ ફોલો ધ સ્કૂલ રૂલ્સ. અપૂર્વએ સ્કૂલના નિયમોનું પાલન કરવું જ જોઈએ. શી વિલ હેવ ટુ સફર. એને ભોગવવું પડશે. અપૂર્વાએ સ્કૂલના નિયમોનું પાલન કરવું જોઈએ, નહીતર તેને ભોગવવું પડશે. નહીતર, અધરવાઇઝ. જવાબ આવશે, બે વાક્ય વચ્ચે લખી નાખશું. ઓકે. ત્યારબાદ જયેશ ડીડ નોટ બાય અ મોબાઈલ, હી ડીડ નોટ બાય અ લેપટોપ. હવે બંને વાક્યમાં નોટ છે એટલે આપણને ખબર પડી ગઈ નાઈધર નોર જ આવશે. પણ નાઈધર નોર મૂકવાની એક પદ્ધતિ છે. પેલા બંને વાક્યમાંથી નોટ કાઢી નાખો, બંને વાક્યમાંથી પછી ડીડ કાઢી નાખો. ડીડ કાઢી નાખો એટલે બાયનું ભૂતકાળ કરવું પડે. હી બોટ થઈ જશે. કોમન કોમન કાઢો બાર. જયેશ બોટ. જયેશ બોટ નાઈધર અ મોબાઈલ નોર અ લેપટોપ. જયેશે નથી તો મોબાઈલ લીધો કે નથી લેપટોપ લીધું. બંનેમાંથી કાંઈ નહીં એવું દર્શાવવા માટે નાઈધર નોર વપરાય છે. આગળનો પ્રશ્ન જોઈએ કે છે રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે શબ્દ આપ્યા છે એની મદદથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ રેડક્લિફ કોલેજ. મને રેડક્લિફ કોલેજનો એ દિવસ યાદ છે. ખાલી જગ્યા 1900 તો આવશે ઓન 1900. આઈ ખાલી જગ્યા ધેર વેર, તો આઈ ન્યુ. મને ખબર હતી. ધેર વેર ચેલેન્જીસ, ત્યાં મુશ્કેલીઓ છે. ઇન માય વે બટ આઈ વોઝ ઈગર. પણ હું ઉત્સાહી હતી ટુ ઓવરકમ ધેમ. એમાંથી બહાર આવવા માટે. ઓકે. આગળ વધીએ. ડુ એઝ ડાયરેક્ટેડ. પ્રશ્નનું નામ છે. મતલબ થાય છે કીધું એટલું કરો. શું થાય છે? કીધું એટલું કરો. તો હાલો કીધું એટલું કરો. ચલો, મિસ્ટર પટેલ ઇઝ અ વેરી કાઇન્ડ ટીચર. એનું થઈ ગયું મિસિસ પટેલ. મિસ્ટર નું થઈ ગયું મિસિસ. જેન્ડર બદલાઈ ગયું હે ને? તો ચાલો બદલીએ. મિસ્ટર પટેલ ઇઝ અ વેરી કાઇન્ડ ટીચર. પહેલું વાક્ય બેઠું આવશે. હી ઇઝ ઓલવેઝ. હી નું થઈ જશે શી. ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ હીઝ સ્ટુડન્ટ. અને હીઝ નું હર થઈ જશે. હીઝ પ્યુપિલ્સ. હી એન્જોયસ હીઝ વર્ક. તો હી નું થઈ જશે શી. એન્જોયસ હીઝ નું થઈ જશે હર. વર્ક ડુઈંગ હિમસેલ્ફ નું થઈ જશે હર્સ. જેટલી જેટલી અંડરલાઈન કરી છે એટલા ફેરફાર કરવાના છે. જાતિવાચક ફેરફાર. ત્યારબાદ બીજો સવાલ છે આગળ. ધ ચીફ ગેસ્ટ હોઇસ્ટેડ ધ નેશનલ ફ્લેગ ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે. જેનું થઈ ગયું ધ નેશનલ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ. આ છે કર્તા, આ છે ક્રિયાપદ અને આ છે કર્મ.
તો ચીફ ગેસ્ટ કરતા, હોઇસ્ટેડ ક્રિયાપદ, ધ ફ્લેગ નેશનલ ફ્લેગ કર્મ. એક્ટિવ પેસિવ વોઇસ છે. તો પહેલું વાક્ય કમ્પ્લીટેડ. ધ નેશનલ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ બાય ધ ચીફ ગેસ્ટ ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે. પછી હી ગેવ અ શોર્ટ સ્પીચ, ઇન્સ્પાયરિંગ સ્પીચ. ચાલો, હી કરતા, આ ગેવ ક્રિયાપદ અને શોર્ટ ઇન્સ્પાયરિંગ સ્પીચ નામનો કર્મ. ઓકે, ફરી વાર હી નામનો કર્તા, ગેવ નામનો ક્રિયાપદ, શોર્ટ ઇન્સ્પાયરિંગ સ્પીચ નામનો કર્મ. લખીશું અ શોર્ટ ઇન્સ્પાયરિંગ સ્પીચ વોઝ ગિવન બાય હિમ. પછી છે એવરીવન એડમાયર્સ હિઝ સ્પીચ. એવરીવન કરતા છે, એડમાયર્ડ ક્રિયાપદ છે ને હિઝ સ્પીચ જે છે એ કર્મ છે. ઓકે, એવરીવન કરતા, એડમાયર્ડ ક્રિયાપદ અને હિઝ સ્પીચ જે છે એ કર્મ છે. લખીશું હિઝ સ્પીચ વોઝ એડમાયર્ડ બાય એવરીવન. એની સ્પીચને બધાય લોકોએ પ્રોત્સાહિત કરી હતી, બધાય લોકોએ વધાવી હતી. આગળ વધીએ. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર વર્ડ્સ ઓર ધેર આન્સર્સ. અત્યાર સુધી સવાલના જવાબ આપ્યા. હવે જવાબ માટે યોગ્ય સવાલ શોધો. પહેલો છે અવર ક્લાસ ટીચર અપોઇન્ટેડ અનિલ ટુ મોનિટર ઓફ અવર ક્લાસ. અમારા ક્લાસ શિક્ષકે અનિલને અપોઇન્ટ કર્યું. વાક્યના કર્તા નીચે અંડરલાઇન છે, અવર ક્લાસ ટીચર નીચે અંડરલાઇન છે. સવાલ હંમેશા વુ થી આવશે, પણ વુ વાળા બે છે. પેલું વુ અપોઇન્ટેડ અનિલ ટુ ઓફ ધ મોનિટર ઓફ ધ ક્લાસ અને વુ ઇઝ અનિલ. તો બીજું તો ન જ હાલે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ છે. ત્યારબાદ અનિલ વિઝિટ્સ મી વન્સ અ વીક. કે અનિલ મને અઠવાડિયામાં એકવાર મળે છે. વન્સ અ વીક પુનરાવર્તી ક્રિયા, એકની એક ક્રિયા જ્યારે રિપીટ થતી હોય ત્યારે હાઉ ઓફન વડે સવાલ પૂછવામાં આવે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. કે હાઉ ઓફન ડઝ અનિલ વિઝિટ્સ મી. કે અનિલ મને કેટલી વાર મળે છે. કેટલી વાર મળે છે? અઠવાડિયામાં એકવાર. ત્યારબાદ there is a little petrol in my car. there is a little petrol. થોડુંક જ પેટ્રોલ, થોડુંક જ પેટ્રોલ, ગણી ન શકાય તેવું. જથ્થો, જથ્થો માટે આવશે શબ્દ how much. how much petrol is there in your car. તમારી કારમાં કેટલું પેટ્રોલ છે. રેડી? તૈયાર? હાલો આગળ વધીએ. અને હવે થઈ જાઓ પેન લઈને તૈયાર. પણ એની પહેલા એક મહત્વની વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો ધ બેસ્ટ ટીચર્સ પાસેથી તમને ભણવાનો મોકો આ વર્ષે મળી રહ્યો છે. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ 2026 લોન્ચ થઈ ચૂકી છે એક ઉદ્દેશ્ય સાથે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ મળી શકે. ગુજરાતની સૌથી સારી, ગુજરાતની સૌથી મોટી, ગુજરાતની સૌથી શ્રેષ્ઠ અને ગુજરાતની સૌથી સસ્તી બેચ લોન્ચ કરી છે આપણે. 499 માં આખો વિષય ભણાવવાનું વચન. એમાં જો સમાજ વિષય હોય તો ખાલી 199. ગણિત 499 માં આખો વર્ષ આખો વિષય. વિજ્ઞાન 499 આખું વર્ષ આખો વિષય. અંગ્રેજી 499 માં આખું વર્ષ આખો વિષય, 2 શિક્ષકો પાછા. અને સામાજિક વિજ્ઞાનમાં આખું વર્ષ માત્ર 199. આખી બેચ, બધી જ વસ્તુ, ટેક્સ્ટ બુકનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, બોર્ડના પેપર સોલ્યુશન, આઈએમપી બેચમાં જોડાવાનો મોકો. આ બધી વસ્તુ વહાલા વિદ્યાર્થી મિત્રો તમને મળવા જઈ રહી છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આવશે, 24/7 વોટ્સએપ સપોર્ટ હશે અને બધા જ ટોપિકની પ્રેક્ટિસ કરવા માટે પીડીએફ પણ આપવામાં આવશે. તો બધો મોકો તમને એક જ જગ્યાએથી મળશે. ક્યાં? આપણી યુટ્યુબ ચેનલ, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે પેન કાઢી લેજો. થઈ જાઓ પેન લઈને તૈયાર, કારણ કે હવે લખવાનું છે. શું? રાઇટિંગ સેક્શન. સેક્શનમાં આપ સર્વનું સ્વાગત છે ને કહે છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ. અને નિબંધનું નામ છે માય ડ્રીમ રોબોટ. મારા સ્વપ્નનો રોબોટ. આ રોબોટ વિશે આપણે નિબંધ તૈયાર કરવાનો છે. પોઈન્ટ્સ આપણને ઘણા બધા આપ્યા છે. જો નેમ, અપિયરન્સ, સ્કિલ, યુઝ, એઝ અ ફ્રેન્ડ, ફેસિલિટી, માય કમ્ફર્ટ, સ્પેશિયલ ક્વોલિટીઝ, માય પ્રાઇડ. તો આખો નિબંધ તમારા માટે તૈયાર છે. ચાલો જોઈએ. I have always been interested in technology. Technology has made our lives so simple and so easy. I often think of a robot that would help me with all my work. My dream robot. I would name him Mitra, a friend. Mitra would be a metallic blue color. He would have arms that could stretch for long distance, at least 2 feet. Mitra would be programmed to do all the household work: dusting, sweeping, cooking, washing clothes, ironing, repairing,
ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ એક્સેટ્રા. ત્યારબાદ નિબંધ કહે છે આગળ કે ઇન શોર્ટ મિત્રા વુડ બી માય બેસ્ટ ફ્રેન્ડ. I would not have depend on any outsider for any work. Mitra would also do my homework and check it is as well. He would help with all my subjects. He would be able to solve my difficulties too. My dream robot, Mitra, would also play my favorite games with me. He would take care of my needs and comfort. But one special quality Mitra would have is emotions and feelings. He would not just be a machine, but a machine with a heart. Mitra would be my pride. તો આવી રીતે જે માય ડ્રીમ રોબોટ, મારો સ્વપ્ન રોબોટ, મારે કેવો રોબોટ બનાવવો છે એનું સંપૂર્ણ વર્ણન આપણે નિબંધમાં કર્યું. ત્યારબાદનો પ્રશ્ન છે કુશાલ writes an email to his friend Krishi. ઈમેલની રકમ વાંચો. રકમ શું કહે છે? રકમ, હા રકમ જ કહેવાય આને, કારણ કે કેમ તમારે ગણિતમાં કેમ દાખલો ગણવાનો હોય તો સેમ અહીંયા ઈમેલમાં પણ ઈમેલ આખો લખવાનો હોય, સોલ્વ કરવાનો હોય, પહેલા સમજવું પડે કે કૌશલ જે છે એ એના મિત્ર કૃષિને ઈમેલ લખે છે. શું કામ? ટુ અટેન્ડ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ ન્યૂ હાઉસ. એના નવા ઘરનું ઉદ્ઘાટન છે, નવા ઘરની ઓપનિંગ સેરેમની છે, એટલા માટે એને બોલાવે છે. તો ચાલો સૌથી પહેલા લખનાર આવશે એટલે ફ્રોમ કુશાલ, કુશાલની ઈમેલ આઈડી લખવાની. પછી મેળવનાર કૃષિ છે તો એની ઈમેલ આઈડી લખી નાખવાની. ફ્રોમ અને ટુ પહેલા આવશે. પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? ઇન્વિટેશન ટુ હાઉસ વોર્મિંગ સેરેમની. ઓકે, ચલો કરીએ શરૂઆત. ડિયર કૃષિ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આશા છે કે તું મજામાં હોઈશ. આઈ એમ હેપી ટુ શેર વિથ યુ ધેટ વી હેવ બિલ્ડ અવર ન્યૂ હાઉસ. હું ખુશ છું તને જણાવીને કે અમે અમારું નવું ઘર તૈયાર કરી નાખ્યું છે. And the opening house warming ceremony is going to be held on Sunday. અને સન્ડેના દિવસે જે છે એની ઓપનિંગ સેરેમની છે 20 જુલાઈ એ સવારે 9 વાગે at our new home. It would be a great pleasure to have you with us on this special occasion. આ ખાસ પ્રસંગમાં જો તું અમારી સાથે હાજર રહીશ તો અમને બહુ આનંદ લાગશે. Your presence will make the celebration even more memorable. તારી હાજરીથી આ જે સેલિબ્રેશન છે વધારે યાદગાર બનશે. લુકિંગ ફોરવર્ડ ટુ સીઈંગ યુ સૂન. કે તું આવીશ એની આશાથી હું બેઠો છું. વાર્મ રિગાર્ડ્સ. અને લખનારું નામ છે એટલે કૌશલમાં નામ લખી નાખ્યું છે. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. 50મું છે રાઇટ અ રિપોર્ટ. એક અહેવાલ લખવાનો છે અબાઉટ 60 વર્ડ્સ અને ટોપિક છે વિઝિટ ટુ અ મ્યુઝિયમ. મ્યુઝિયમની મુલાકાત. મુદ્દા છે આપણી સામે. જો સેક્શન ડિસ્પ્લેઇંગ ધ પ્રોગ્રામ્સ ઓફ મેનકાઇન્ડ. અલગ અલગ સેક્શન હતા મ્યુઝિયમમાં. વેપન્સ ઓફ સ્ટોન એજ, પથ્થર પાષાણ યુગના હથિયારો, ઓફ લેટેસ્ટ ગન્સ ત્યાંથી માંડીને હાલની બંદૂક સુધીનું. આર્ટ ઓફ રાઇટિંગ, રાઇટિંગ ઓન લીવ્સ, પાંદડા ઉપર લખાણ, બેકડ ક્લે માટી ઉપર લખાણ, પર્ચન્ટ સિલ્ક એન્ડ બુક્સ, પેઇન્ટિંગ સ્ટાઇલ્સ, આ બધી વસ્તુનું વર્ણન. તો ચાલો કરીએ મ્યુઝિયમની મુલાકાત. રિપોર્ટ છે વિઝિટ ટુ અ મ્યુઝિયમ. લાસ્ટ વીક આઈ વિઝિટેડ અ મ્યુઝિયમ વિથ માય ક્લાસમેટ્સ. ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. I saw the section that showed the progress of mankind. There were weapons from Stone Age to modern guns. I also learned about the art of writing. People once write on the leaves, baked clay, parchment, and silk before the books were made. The museum also displayed different painting styles from ancient to modern times. It was very interesting to see how humans have developed over time. This visit helped me learn many new things. I enjoyed it a lot and would love to go again. સરસ મજાની મુલાકાતનું એ વર્ણન કરી નાખ્યું. ચલો છેલ્લો પ્રશ્ન છે આપણો. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. લગભગ 10 વાક્યોમાં આ સરસ મજાના ચિત્રનું વર્ણન કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું? પેલા ચિત્ર જોવાનું. શેનું ચિત્ર છે? હોસ્પિટલનું. શું શું છે? તો ડોક્ટર છે, કમ્પાઉન્ડર છે, એક નર્સ છે. જો આ ભાઈના હાથમાં વાગ્યું, ફ્રેક્ચર છે. જો ને વ્હીલચેર પર એક ભાઈ છે, પગમાં વાગ્યું લાગે છે. સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર લઈ જઈને હાલતો એવું લાગે છે. એક નર્સ છે બધી વસ્તુ દવા સામગ્રી લઈ જાય છે. એક અહીંયા બેન્ચ છે જ્યાં એક લેડી બેઠી છે. ડોક્ટર પણ દેખાય છે, હે ને? તો બસ આ બધાનું વર્ણન કરવાનું છે. ચાલો કરીએ. This is the picture of a hospital. સૌથી પહેલા હોસ્પિટલનું ચિત્ર. Doctor, nurses and patient are in the scene. દ્રશ્યમાં ડોક્ટર, નર્સ અને પેશન્ટ દર્દીઓ દેખાય છે. A patient is sitting in the wheelchair. એક દર્દી તો વ્હીલચેરમાં બેઠો છે.
Another patient is lying on the stretcher. એક દર્દી સ્ટ્રેચર પર બેઠો, જો સ્ટ્રેચર પર સૂતો છે. A nurse is giving medicine. એક નર્સ દવા આપી રહી છે. A mother is holding her baby. એક માતા એના બાળકને ખોળામાં લઈને બેઠી છે. જો અહીંયા છે. Some people are sitting and waiting. અમુક લોકો બેઠા છે ને રાહ જોઈ રહ્યા છે. Everyone is busy helping others. બધાએ વ્યસ્ત છે, એકબીજાની મદદ કરી રહ્યા છે. The hospital looks clean and active. આ જે હોસ્પિટલ છે બહુ સ્વચ્છ, સાફ અને એક્ટિવ દેખાય છે. ઓકે, તો બસ આ હતી આપણે યુનિટ નંબર 2 ની સ્વઅધ્યયન પોથી. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં હજી કહું છું જોડાવાનું ભૂલતા નહીં. હજી કહું છું આ એક મોકો મળી રહ્યો છે ગુજરાતના બેસ્ટ શિક્ષકો પાસે તમને ભણવાનો. માત્ર ને માત્ર 499માં તમને આખો વિષય ભણાવવાની ગેરંટી. એક એક્ઝામ, તમારી બોર્ડ એક્ઝામ પૂરી ન થાય ને ત્યાં સુધી તમારી સાથે મેન્ટરશિપ, તમારો સાથ નિભાવવાની જે છે તમને વચન આપવામાં આવે છે. તો હાલા વિદ્યાર્થી મિત્રો, આજે જોડાવવાની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી યુનિટ નંબર 2 ની સ્વ અધ્યયન પોથી. જો વિડીયો તમને ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.